તો પાટણમાં સાંતલપુર તાલુકાના અગરિયાઓ અમરનાથ ઉપવાસ પર બેઠા છે। કચ્છના નાના રણ 4 જિલ્લાઓ સાથે સંકળાયેલા છે, જેમાં 3 જિલ્લાના અગરિયાઓને રણમાં પ્રવેશ મળી રહ્યો છે, જ્યારે પાટણ જિલ્લાના અગરિયાઓને પ્રવેશથી વંચિત રખાયા છે। વન વિભાગ દ્વારા સાંતલપુરના રણમાં કેટલાક પરંપરાગત અગરિયાઓ સર્વે સેટલમેન્ટ લિસ્ટના આધારે પ્રવેશ આપવામાં આવ્યો છે, જ્યારે કેટલાકને પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યા છે। અગરિયાઓ પરંપરાગત રીતે મીઠું પકવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમ છતાં રણમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી, જેને લઈને અગરિયાઓમાં રોષ વ્યાપી ઉઠ્યો છે। ત્યારે આ અગરિયાઓએ આડેસર રેન્જ કચેરી ખાતે રણમાં પ્રવેશની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ન્યાય માટે કચેરી બહાર ઉપવાસ આંદોલન પણ શરૂ કર્યું હતું। પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને રોકવામાં આવ્યા છે અને જે કંપનીઓ છે એમને અગર કાર્ડ આપી અને પ્રેસ આપવાનું ચાલી રહ્યું છે અને અમારી વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી અમારે કોઈ ઉત્તર કે જવાબ આપ્યો નથી, જેથી અમે આજે આડીસર રેન્જ પોસ્ટ ઓફિસની સામે આમરણ ઉપર પરિવાર સાથે કુટુંબ પરિવાર સાથે અમે આમરણ ઉપર બેઠા છીએ। અમે ત્રણ પેઢીથી અમે આ મીઠું પકવી છે, બરાબર, અને તે છતાં અમારું હજી લગી કોઈ નિર્ણય આવ્યો નથી। અને અમે આગરિયા તરીકે અમે ખેતી કરી અને આ રણની અમે ખેતી માની અને અમે રણ પકાવી છીએ। અમારા બાળ બચ્ચા લઈને અમે અહીંયા જાય છીએ, અમારો કોઈ નિર્ણય હજી આવ્યો નથી। અમારો નિર્ણય કંઈક કરો તો 1.5 વર્ષ થયા અમને આવી રીતે અમે હેરાન થઈએ। અમે આ રણમાં હતા ત્યારે અમને આવી રીતે હેરાનમાં અમારા મીઠું પક્યું ન પક્યું વળી અમને હેરાન કરી અને વળીને અમારે આ તારીખ આવી તો એ તારીખથી અમને કોઈ હજી નિર્ણય નથી આવ્યો ને અમને ક્યાંય જવા દીધા નથી। બીજાના નામ આવે તો અમારું નામ કેમ નથી? અમે ગરીબ લોકો જ અમે સહીએ જે સહીએ અમે રણની અંદર, તો અમે ન્યાય માંગવા માંગીએ છીએ। સરકાર મા બાપ છે તો અમે કેમ અમને હજી કોઈ ન્યાય નથી અપાવી તો અમે શું કરીએ? અમે આ પબ્લિક લઈને અમે બાળ બચ્ચા લઈને અમે ક્યાં જઈએ? અમે બાપ દાદાના વખતથી રણ સાથે સંકળાયેલા છીએ। કચ્છનું નાનું રણ એવો એરિયા છે કે જેની અંદર અંદાજિત 50,000થી લોકો પણ વધારે રોજગાર ઉત્પન્ન કરી રહ્યા છે અને આજે છેલ્લા લગભગ 1-1.5 વર્ષથી અને આ વર્ષના સમયગાળાની અંદર રણની અંદર અમને પ્રવેશ નથી આપ્યો। એ હેતુને લક્ષીને અમે અહીં આરએફઓ સાથે અને ડીઓફઓ સાહેબ સાથે પણ ચર્ચા વિચારણા અને સંવાદ કરેલો છે, છતાં અમને પ્રવેશ શા માટે નહીં?